મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા હોટલ શિવાલિક મહેસાણા હસ્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સ્થાનિક ચૂંટણી અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજી મહેસાણા મહાનગરપાલિકાના વિકાસ કાર્યોને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। મહેસાણા જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર, મહેસાણા લોકો સભામાં સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા। વિશેષ રિપોર્ટ કનકસિંહ મહેસાણાથી। કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું મહેસાણા મહાનગરપાલિકા કેવી રીતે ડેવલપ થાય અને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિઝનથી ચાલતી હોય છે। આગામી 25 વર્ષ, આગામી 40 વર્ષ, ક્યારેય એ ટૂંકી દ્રષ્ટિનું 2-4 વર્ષોનું કે 5 વર્ષનું નહીં, પરંતુ એ જે શરૂઆત છે આવતા 5 વર્ષમાં કરવાની શરૂઆત એ લાંબા ગાળે એ શહેરને મહાનગરપાલિકાને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી શકે એ પ્રકારનું શહેર, સારી સગવડો મળી શકે એ પ્રકારનું શહેર બનાવવાનું વિઝન રહ્યું છે। આ વિઝનની અંદર, આ ડોક્યુમેન્ટની અંદર ખારી નદી ઉપર રિવરફ્રન્ટ અને કમલમ 2નું પણ કમળપથનું પણ આપણે આયોજન કર્યું છે। અનેક આયામો છે, એટલા બધા આયામો છે કે કદાચ એનો આખો વાત કરવા બેસીએ ડિટેલમાં તો ઓછામાં ઓછા 3 થી 4 કલાક। સર, વિકાસના કાર્યોની વાત કરી, પણ રોજગારીનું શું? ગુજરાત સમગ્ર દેશની અંદર યાદ રાખો, રોજગારી તમે કોંગ્રેસના ઝાંસામાં આવી અને જે રીતે પ્રશ્ન રોજગારીનો ઉદ્ભવે છે, આજે પણ તમે ખેડૂતોને પૂછશો કે મજૂર મળે છે કે નથી મળતા, તો આજે પણ ખેડૂતોને મજૂરો લેવામાં મુશ્કેલી પડતી હોય અને બહારના રાજ્યના લોકો અહીંયા રોજગારી માટે આવતા હોય, પશ્ચિમ બંગાળમાંથી આવે છે, બિહારમાંથી આવે છે, ઓરિસ્સાથી આવે છે, ક્યાંયથી રોજગારી માટે બહારના રાજ્યના લોકો અહીંયા રોજગાર લેવા આવતા હોય, ત્યારે વારંવાર કોંગ્રેસનું રટાયેલું જ છે એક જ મુદ્દો એમની પાસે છે કે જેનો કોઈ બેઝ નથી, બેઝલેસ આરોપ, રોજગારીનો મુદ્દો એ મુદ્દા સાથે આવતી હોય છે, ક્યાંય એનું તળિયું જ નથી। સર, આજની તારીખમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, અને તો એના વિશે શું કહેશો? આઉટસોર્સિંગ કર્મચારી એ સરકારની નીતિ હતી અને વખત જતા એ લોકોના પગાર ધોરણમાં પણ ખૂબ બધો વધારો કરેલો છે અને યોગ્ય રીતે એમને પગાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા સરકારે કરેલી છે। વિકાસ કરવાનો છે, પણ અત્યારે કેટલાક ગામો તેનો વિરોધ કરી રહ્યા છે। એનું એ બધા ગામો સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે બેસી આજે જ બપોરે એ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે અને બધા જ જે ગામો આપ કહી રહ્યા છો એમની સાથે વાતચીત કરી અને એનો ઉકેલ